બોટાદની અંદર જે ગઈકાલે મહાપંચાયત થઈ હતી ને આજ મહાપંચાયતની અંદર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। એ જ વાતને લઈને હવે આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓ છે લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે અને તે દરેક લોકો ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે અને ખાસ કરીને જે રીતે પોલીસનું વર્તન સામે આવ્યું હતું એના ઉપરથી એ લોકો દ્વારા સવાલ પણ ઊભા કરવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જે બોટાદની અંદર કડદાકાંડ થાય છે એ જ વાતનો ઉગ્ર વિરોધ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે ને એમાં પણ જ્યારે ગઈકાલે આપણે જોયું હતું કે મહાપંચાયત યોજાઈ હતી ને એની જ અંદર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। એ જ વાતનો વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક જે હેમંત ખવા છે ધારાસભ્ય એમના દ્વારા પણ કરવામાં આવ્યો છે અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે બોટાદ ખાતે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા ખેડૂતો ઉપર ગુજરાત પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે ખૂબ જ દુઃખદ બાબત છે। એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક મનોજ સોરઠિયા છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજનો દિવસ છે તે કાળા દિવસ તરીકે મનાવાશે એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અને જે ગામમાં આ થયું હતું એ ખૂબ જ નિંદનીય ઘટના છે એવું પણ કીધું હતું ને ગુજરાતમાં ભાજપે પોલીસનો દુરુપયોગ કરીને વારંવાર વિરોધી અવાજને દબાવવાની કોશિશ કરી છે એ પણ છેલ્લા લાંબા સમયનો ઇતિહાસ છે અને ખાસ કરીને એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે રાજુ કરપડા પર ખોટો કેસ કરીને તેમને જેલમાં ધકેલવા માંગે છે એવા પણ સીધા આક્ષેપ મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, આ વિષયને લઈને રેશમા પટેલ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી છે અને પોલીસ છે એના ઉપર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને ત્રણેય નેતાઓએ શું કહ્યું સાંભળીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, છેલ્લા 3 દિવસથી આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડા બોટાદના કપાસ પકવતા ખેડૂતો માટે સતત ને સતત લડાઈ લડી રહ્યા છે। આપણે સૌએ જોયું 2 દિવસ પહેલા એપીએમસી ખાતેથી રાજુભાઈ કરપડા શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવતા હતા, એમની ઘટના સ્થળેથી ધરપકડ કરી લેવામાં આવી। આજે પણ આમ આદમી પાર્ટી દ્વારા બાજુના હળદડ ગામમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। એક તો ત્યાં પહોંચતા માટે ખેડૂતોને રોકવામાં આવ્યા। આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ ત્યાં જતા હતા એમને પણ રસ્તામાંથી ઉપાડી લેવામાં આવ્યા। અમારા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી સાથે પણ પોલીસ દ્વારા દુર્વ્યવહાર કરી અને એને ઘટના સ્થળે પહોંચતા અટકાવવામાં આવ્યા અને જે લોકો હળદડ ગામમાં પહોંચી ગયા હતા એના ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। ગુજરાત પોલીસે ના ભૂલવું જોઈએ કે આ ગુજરાતના ખેડૂતો છે, હિન્દુસ્તાનના નાગરિકો છે। આના ઉપર ભાજપના ઇશારે જે અમાનુષિત ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે, આવી એક એક ઘટનાઓની આમ આદમી પાર્ટી નોંધ લે છે અને સત્તા પરિવર્તન થતા વાર નથી લાગતી। આગામી સમયની અંદર જ્યારે પણ ખેડૂતોની સરકાર બનશે ત્યારે તમામ ખેડૂતો ઉપર ગુજારેલા આવા ત્રાસનો હિસાબ લેવામાં આવશે। જય હિન્દ। બોટાદના હળવદ ગામમાં કિસાન પંચાયત ચાલી રહી હતી। આ આંદોલન શાંતિપૂર્વક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું હતું। રાજુભાઈ કરપડા પદ્ધતિ સરકાર સામે જે મુદ્દાઓ મૂકી રહ્યા તેની વાત કરી રહ્યા હતા અને ગાંધી ચિંધ્યા માર્ગે લોકો ભેગા થઈ અને પોતાનો અવાજ બુલંદ બનાવી રહ્યા હતા। એવામાં ભાજપના લોકો દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવાનો પ્રયાસ થયો છે। આજે એ ગામમાં અફરાતફરી જેવું વાતાવરણ ઉભું કરી દીધું છે, તોડફોડ કરવામાં આવી છે અને પોલીસે સામે લાઠીઓ વરસાવી છે, નિર્દોષ લોકો ઉપર લાઠીઓ વરસાવી છે, આંસુ ગોળા ફેંક્યા છે, આંદોલન ઉગ્ર બનાવે છે ભાજપવાળા। ભાજપને જયારે એમ લાગે છે કે ખેડૂતોનો અવાજ મોટો થઈ રહ્યો છે, ખેડૂતોની માંગણી મજબૂત થઈ રહી છે, ત્યારે આ ભાજપ વાળાએ હંમેશા આંદોલનને ઉગ્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે અને એનો ભોગ નિર્દોષ લોકો બને છે। પોલીસ નિર્દોષ લોકોને પકડીને જેલમાં પૂર્યો છે, નિર્દોષ લોકો પર લાઠીઓ વરસાવે છે। એટલે ખાસ ગુજરાતની જનતાને કહું છું, ખેડૂતોને કહું છું કે આપણે શાંતિપૂર્વક રીતે આપણા આંદોલનને લોકશાહી રીતે આપણે ચાલુ રાખીશું અને આવા ષડયંત્રનો ભોગ ના બનો એના માટે તમે ખુદ તકેદાર રહેજો, સાવધાન રહેજો। અને ભાજપ નો ઇતિહાસ હંમેશા એ જ રહ્યો છે કે જે આંદોલન શાંતિપૂર્વક રીતે ચાલતું હોય એને ઉગ્ર બનાવી, એના આકાઓના ઇશારે ઉગ્ર બનાવી અને આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ થાય છે। અમે હંમેશા લોકશાહીમાં માનીએ છીએ, અમે હંમેશા ગાંધી ચિંધ્યા માર્ગે એક અમારો અવાજ બુલંદ બનાવવામાં માનીએ છીએ, પરંતુ ભાજપને આ પચતું નથી। ભાજપને હંમેશા જયારે ડર લાગે છે, ભાજપને જયારે એમ લાગે છે કે હવે અમારી ખુરશી ડગમગે છે, ત્યારે આવા ગુજરાતના આંદોલનોને ઉગ્ર બનાવવાનો આ ભાજપનો ઇતિહાસ છે। એનાથી સાવધાન રહેજો। ફરી પાછી ગુજરાતની જનતાને, મારા ખેડૂતોને અપીલ કરું છું કે આપણે લોકશાહીમાં માનીએ છીએ, શાંતિપૂર્વક રીતે ચાલીએ છીએ અને તંત્રને પણ કહું છું, ભાજપને પણ કહું છું કે અમારા ખેડૂત
નિર્દોષ છે, અમારા નિર્દોષ ખેડૂતો પર લાઠીઓ ના વરસાવો. જે આવારા તત્વો છે, જે ગુંડા તત્વો છે, એ ભાજપના ઈશારા ઉપર જ મોકલવામાં આવે છે. આ ગુંડા તત્વોને ગોતો, અમારા નિર્દોષ લોકો ઉપર લાઠીઓ ના વરસાવો એટલે હું તમને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું મનોજ સોરઠિયા. આજે બોટાદના હળદર ગામે જેવી રીતે પોલીસ દ્વારા અચાનક શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરી રહેલા ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો, ઉશ્કેરવામાં આવ્યા અને આખા આંદોલનને અત્યાચારથી બરબાદ કરવાની અને તબાહ કરવાની કોશિશ કરવામાં આવી છે. ખેડૂતોને અપરાધી સાબિત કરવાનું કામ પોલીસ કરી રહી છે. ભાજપના ઈશારે આ તમામ ષડયંત્ર રચાઈ રહ્યું છે. ભાઈ રાજુ કરપડા ખેડૂતોનો અવાજ બુલંદ કરી રહ્યા છે, અવાજ ઉપાડી રહ્યા છે, સત્તાને સવાલ પૂછી રહ્યા છે. ત્યારે રાજુ કરપડાને ખતમ કરવા માટે, જેલમાં નાખવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આજે આ ખૂબ જ ગંભીર અને નિંદનીય ઘટના ઘટી છે. પોલીસ અને ભાજપે ખૂબ નેગેટિવ અને ખેડૂતોને બદનામ કરવાનો રોલ ભજવ્યો છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આવતીકાલે આખો દિવસ કાળા દિવસ તરીકે મનાવશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાળી પટ્ટી બાંધી અને આ પોલીસ દમનનો વિરોધ કરશે. કાળા દિવસ તરીકે આવતીકાલનો દિવસને મનાવવામાં આવશે. રાજુ કરપડાને જેલમાં નાખવા માટે, રાજુ કરપડાને બદનામ કરવા માટે, ખેડૂતોને બદનામ કરવા માટે આખું આ કૃત્ય જયારે કરવામાં આવ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી આ તમામ લડાઈ જે છે, સંઘર્ષ જે ખેડૂતો માટેનો સંઘર્ષ છે, એ સડકથી લઈને વિધાનસભા સુધી લડશે અને ગુજરાતના તમામ ખેડૂતોને આ આખી સંઘર્ષ સાથે જોડવામાં આવશે. ગામે ગામથી ખેડૂતો આ સંઘર્ષમાં જોડાશે, આંદોલનમાં જોડાશે અને ગુજરાતની સરકાર જે તાનાશાહી પર ઉતરી આવી છે, એમને બરાબરનો સબક શીખવાડવામાં આવશે. જય હિન્દ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.